વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે સ્વાધ્યાય નંબર 5ની અંદર ઉદાહરણ નંબર 12 પેજ 293 જોઈશું। એની રકમ આ પ્રમાણે છે। ઉદાહરણ નંબર 12 ABC 3 પ્રકાર ઇક્વિટી આપેલા છે। બિન ચાલુ દેવા, ચાલુ દેવા, ચાલુ મિલકતો, બિન ચાલુ મિલકતો અને વધારાની માહિતી, લિક્વિડેશન ખર્ચ, લિક્વિડેશન મહેનતાણું, મિલકતોના ઉપજ્યા અને કર્મચારીઓના લેણદારો 6 પ્રકારની માહિતી આપેલી છે અને પરીક્ષામાં 2-3 વખત પૂછાઈ ગયેલો દાખલો છે। તો આપણે જેમ શરૂઆત કરી છે પેલા પ્રેફરન્સી લેણદારો કયા કયા છે એની જોઈએ તો સૂચના નંબર 4માં આપણને આપેલું છે કે કર્મચારી અનંત, બકુલ અને કનુ આજે એ લોકોનો 3 માસનો, 6 માસનો, 2 માસનો પગાર બાકી છે। એટલે અનંતનો બાકી છે 27,000 રૂપિયા અને બકુલનો બાકી છે 24,000 રૂપિયા, કનુનો બાકી છે 14,000 રૂપિયા, કુલ 65,000 રૂપિયા બાકી છે। તો મિત્રો એમ વધારે 4 માસનો પગાર તમને ફ્રી મળે તો આનો માસિક લખ્યો છે 9,000, 9 ચોક 36,000 થાય અને વધુમાં વધુ 20,000 મળે। વધુ કેટલો મળે? 20,000। તો એનો 36,000 4 માસનો પગાર છે, 20,000 એને મળે તો પ્રેફરન્સરીમાં 20,000 આવે અને બાકીની રકમ જે છે 27,000 7,000 બિન સલામતમાં આવશે। આનું 24,000 બાકી છે, એનો પગાર 4 માસનો 4,000 આપ્યો છે, 4 લાખ એટલે 16,000 થાય। વધુમાં વધુ 20,000 છે તો પસંદગીના એના પૂરેપૂરા 16,000માં આવશે, બરાબર છે ને। બાકીના બિન સલામતમાં 8,000 આવશે, 16 ને 24। એવી રીતે કનુનો પગાર 14,000 છે, એનો 4 માસનો પગાર 7,000 એટલે 28,000 થાય। વધુમાં વધુ 20,000 મળે। આ નિયમ છે મિત્રો, 20,000 લિમિટમાં રહી। 4 માસનો પગાર અથવા 20,000 આ બેમાંથી જે ઓછું હોય એ મળે। જો અહીંયા આ બેમાંથી ઓછું હોય એટલે 20,000 મળ્યા, અહીંયાથી આ બેમાંથી ઓછું એટલે 16,000 મળ્યા, 20,000 ના મળ્યા કારણ કે બેમાંથી એટલે 4 માસનો પગાર એ મળ્યો। અહીંયા આ બેમાંથી ઓછું એટલે 20,000 મળ્યા એને, બરાબર છે। તો 20,000 મળ્યા પણ 20,000 છે એ 14,000 છે, પૂરેપૂરા એના પ્રેફરન્સ કહેવાશે, પૂરેપૂરા એના પ્રેફરન્સ કહેવાશે। તમને એમ થાય કે એ 20,000 કેમ ન મળે? તો બેમાંથી ઓછું હોય તો કારણ કે 24,000 છે ખરેખર ચાલે, પણ બેમાંથી જે ઓછા હોય એ નિયમ છે। 4 માસનો પગાર અથવા 20,000 બેમાંથી જે ઓછું હોય એને શું મળે? પ્રેફરન્સ શેરમાં, આપણે પસંદગીના શેરમાં મળે। તો આપણે એ રીતે ગણતરી કરી છે કે આના 27,000 બાકી, 4 માસનો પગાર 36,000, વધુમાં વધુ 20,000 મળે તો એના 20,000 રૂપિયા જ પસંદગીમાં આવશે, બાકીના 7,000 બિન પસંદગીમાં। આ બકુલનો પગાર 24,000, 4નો પગાર 4,000 એટલે કે 16,000 થાય। વધુમાં વધુ નિયમ મુજબ 20,000, આ બેમાં ઓછું હોય એમાં 16,000 મળશે, બાકીના 8,000 બિન સલામતમાં જશે। કનુભાઈનો 14,000, 4 માસનો પગાર 28,000 થાય ગણતરી પ્રમાણે 20,000, આ બે નિયમ મુજબ થાય। આ બેમાં ઓછું હોય 20,000 એને મળે પણ એને તો 14,000 દેવાના છે એટલે 14 પસંદગીના થશે। આ ભાઈનો 65,000 બાકી છે, સોરી આ કુલ છે બધાનું અને કુલ 56,000 થાય છે। તો આપણે પસંદગીના લેણદારોનું ટોટલ 50,000 થાય છે એનું। અને બીજા લખ્યું છે કર્મચારી વીમા યોજના હેઠળ 6,000 રૂપિયા છે તો એ લેખશો એટલે 56,000 છે એ પસંદગીના લેણદારો થશે અને બાકીના 65,000 છે એમાં બિન સલામત 15,000 થશે। બિન સલામત કેટલા થશે? 15,000 કર્મચારીઓ માટે બિન સલામત ટોટલ બિન સલામતની ગણતરી હવે થશે। એટલે કર્મચારીમાં 56,000 છે એ સલામત અને બિન સલામત 15,000, ટોટલ કર્મચારીનું 65,000નું દેવું છે એમાંથી 56,000 ચૂકવવા જ પડશે। આ મૂડી હોય તો ચૂકવવાની કે નહીં, બરાબર છે। હવે બિન સલામત લેણદારોની ગણતરી કરીએ તો આપણને દાખલાની અંદર અન્ય લેણદારો 2,24,000 આપેલા છે તો 56,000 આ થાય પ્રેફરન્સ વત્તા પ્રોવિડન્ટ ફંડના 24,000
એટલે 80,000ના પસંદગીના લેણદારો બાદ કરી તો 1,44,000 થાય. એમાં આવીએ 1,44,000ના બિન સલામત લેણદાર આવે. ખબર પડી ને મિત્રો? 2,24,000 દાખલામાં આપેલા છે લેણદારો બિન સલામત. એમાંથી આપણે પ્રેફરન્સ શેર એક તો 56,000 આ શોધ્યા ઈ, અને બીજું પ્રોવિડન્ટ ફંડ છે એ છે 24,000. તો એ બાદ કરીએ 80,000 તો 1,44,000 શું આવે? પ્રેફરન્શિયલ લેણદારો આવે. લિક્વિડેટરનું મહેનતાણું જોઈએ તો મિત્રો આ દાખલાની અંદર મિલકત ઉપજી સૂચના નંબર 3માં આપી દીધું છે આપણને. દાખલામાં 5,27,000 રૂપિયા, સોરી, મિલકતની ઉપજ 5 લાખ છે. કેટલી છે? મિલકતની ઉપજ 5 લાખ દાખલામાં આપી દીધી. તમે ઉપર જુઓ 3 સૂચના નંબર 3માં તો 5 લાખના 1/55% એટલે 1,000 થાય. બરાબર છે. પછી બિન સલામત લેણદારોને ચૂકવવી તો બિન સલામત લેણદારોને 1,44, એમાં એને 2% દેવાનું છે સૂચના પ્રમાણે, 28 થાય. અને ત્રીજી સૂચના એ છે કે ઇક્વિટી શેરહોલ્ડર બાકી વધેલ રકમ છે એના ઉપર બાકી વધેલ રકમની બચત પર કેટલા ટકા છે? 25%. તો 125 આપણે ગુણી નાખીએ તો એનું મહેનતાણું 20,000 આવે. બરાબર છે. તો બાકી કેટલી રકમ વધે છે એની ગણતરી તમને કરી દઉં તો એની રકમ આપણે કોમાં આપેલી છે સૂચના નંબર 2માં. એની 5,70,500 રોકડ સિલક, 5 લાખ મિલકતોની ઉપજ આવી એટલે ટોટલ આપણી પાસે 5,70,000 હતા. અને આટલા બધા આપણે ચૂકવ્યા સંપૂર્ણ લેણદારો, લિક્વિડેશન ખર્ચ, લિક્વિડેશન મહેનતાણું, પ્રેફરન્શિયલ ડિબેન્ચર હોલ્ડર, બિન સલામત લેણદારો બધું ચૂકાઈ જતા 4,21,000 રૂપિયા થયા, 1,500. એટલે આપણી પાસે 1,06,000 વધી રકમ. એમાં નહીં ભરપાઈ થયેલી રકમ શેરહોલ્ડરની જોઈએ તો એ 25 રૂપિયા ભર્યા નથી, બએ 12 રૂપિયા ભર્યા નથી, કએ 4 રૂપિયા ભર્યા નથી. એટલે ટોટલ 1,06,000 રૂપિયા ભરાણા નથી. એટલે ટોટલ 2,12,000 કુલ રકમ જે છે એ વધેલી રકમ કહેવાય. કારણ કે ભરાણા નથી એટલે એ આપણે મંગાવીએ એટલે આવે. એટલે આપણી પાસે 2,12,000 રૂપિયા રહે. 1,06,000 વધ્યા ને બાકી હજી હપ્તા બાકી 1,06,000 એટલે 2,12,000 થાય. એમાંથી બાદ પ્રેફરન્સ શેર જે છે 1 લાખના અને પ્રેફરન્સ ડિવિડન્ડ 12,000ના એ બાદ કરી તો આપણી પાસે 1,00,000 રૂપિયા વધે. એના ઉપર 25% લેખે ગણતરી કરીએ તો 20,000 રૂપિયા આવે. એટલે 25% લેખે ગણતરી એની બચત ઉપર કરો. તમને એમ થાય કે 25% તો 1,00,000ના 20,000 બરાબર ને, 25% તો 1,00,000ના 20,000 લેખે આપણે કરીએ તો આમે 25% કરો તો 20,000 રૂપિયા આવે. એટલે 25,125 ગુણ્યા 100 બરાબર છે. 25,125 કરી 1,00,000 ગુણી નાખો એટલે મહેનતાણું 20,000 આવી જશે. એટલે ટોટલ મહેનતાણું 23,880 આવે. બરાબર છે મિત્રો. હવે કુલ આવક કેટલી છે તો રોકડ સિલક આપણી પાસે 27,500 બેંકમાં બોલે છે. મિલકતો 5 લાખ એ પણ સૂચના નંબર 3માં આપી દીધું એટલે 5,27,000નું છે. તો મિત્રો આપણે ચૂકવેલ કેટલા છે તો એ મેં તમને બતાવ્યું એ પ્રમાણે સંપૂર્ણ લેણદારો 54,000, લિક્વિડેશન ખર્ચ 31, લિક્વિડેશનનું મહેનતાણું, પ્રેફરન્સ લેણદારોને, ડિબેન્ચર હોલ્ડરોને અને બિન સલામત લેણદારો જે આવ્યા 1,44,000 આ બધાને આટલી રકમ ચૂકવીએ આપણે અને આમાંથી બાદ કરી એટલે આપણી પાસે વધ્યા 1,06,000 વધ્યા. એમાંથી આપણે મહેનતાનું લિક્વિડેટરનું બાદ કરશું 20,000 રૂપિયા એ આપણી હશે. કારણ કે 1,06,000 ઉપર આપણે જે વધ્યા ને એમાંથી લિક્વિડેટરના મહેનતાણાને બાદ કરવાના. લિક્વિડેટરનું મહેનતાણું આપણે આ બે જ ખાલી બાદ કર્યા છે. એ 38 બાદ કર્યા, આ બે બાદ કરી છે, આ બાદ કર્યું નથી. તમને એમ થશે કે એકવાર એ તો બાદ થઈ ગયું પછી આ એ લેખાઈ ગયું તો ઘડી ઘડી કેમ લેખો છો? તો ઘડી ઘડી લેખવાનું કારણ કે 38 એ આ બે છે. હજી ત્રીજી સૂચના તમે વાંચી લો. ઇક્વિટી શેરહોલ્ડરની બાકી વધેલ રકમ પર આ બાકી વધેલ રકમ એના ઉપર છે. એમાં જે છે ને એના આપણે મેં તમને બતાવી પ્રમાણે 20,000 રૂપિયા હજી ચૂકવવાના બાકી છે. તો આ વધેલ રકમ ચૂકેલા આપણી પાસે હવે 86,000. આપણી પાસે હવે 86,000. અહીંયા અટપટી સૂચના છે, બરાબર ધ્યાન રાખજો. લિક્વિડેટરનો ખર્ચ અમુક
જે તૈયાર માહિતી છે એના ઉપર તો આપણે ગણી લઈએ છીએ, પણ ઘણી વખત પછી છેલ્લે માહિતી ગણ્યા પછી પણ ચૂકવવાનું હોય છે. આમાં એવું આપ્યું છે કે બાકી બધેલ રકમ જે છે શેર હોલ્ડર માટે ઇક્વિટી શેર, એ તો હવે છેલ્લે જ ગણ્યા. તો ઇક્વિટી શેર હોલ્ડર માટે આટલી રકમ હતી તો એના ઉપર પાછો 25% લેખે લેવો. તો એ જે આપણે ગણતરી કરી 1 લાખની, તો 1 લાખના 45 ઉપર 20,000 થયા. તો એ જે 20,000 છે એમાંથી આપણે ચૂકવી દેવા પડશે. આપણી પાસે મિત્રો 86,000 રહે એટલે કુલ શેર મૂડી ચૂકવવાની છે આપણે 2,06,000. એ તમે પાકા સરિયામાં જોઈ લો, એનો ટોટલ મારો એટલે તમને ખ્યાલ આવી જશે. બરાબર છે. ટોટલ શેર મૂડી 2,06,000 પ્રેફરન્સ શેર શીખે. બરાબર છે. તો એમાંથી 86,000 વધારો બાદ કરો એટલે 1,20,000 મૂડી તૂટ ગણાય. મૂડી તૂટ છે અહીંયા કિંમત સરખી નથી, કોઈ 50 રૂપિયાનો, કોઈ 20નો, 10નો, એટલે દાર્શનિક કિંમત શેરના પ્રમાણે નહીં થાય. આપણે આમ તો દાર્શનિક કિંમત શેરના પ્રમાણે ગણીએ છીએ. અહીંયા મિત્રો આપણે શેર મૂડી ઉપરથી ગણવી પડશે, વસૂલાવેલ મૂડી. બરાબર છે. શેર મૂડી ઉપરથી. તો શેર મૂડી કેટલી થાય? શેર મૂડીના પ્રમાણમાં ધ્યાન રાખજો. જો કિંમત સરખી હોય તો દાર્શનિક કિંમત ઉપર, નહીં તો શેર મૂડીના પ્રમાણમાં. તો શેર મૂડી 50 રૂપિયાનો 2,000 શેર એટલે 1 લાખ. પછી બીજો 20 રૂપિયાનો 4,000 શેર એટલે 80,000, અને 10 રૂપિયાનો 1 એટલે 2,000 એટલે 20,000. એટલે કે એની જે દાર્શનિક કિંમત છે એ દાર્શનિક મૂલ્ય ઉપર નહીં, દાર્શનિક કિંમત ઉપર. તો 5/4 એક પ્રમાણ થાય. તો 5/4 એક પ્રમાણે 1,20,000 ને વેચીએ તો એને ભાગે 60,000, બીને ભાગે 48,000, સીને ભાગે 12,000 આવે. તો આ એની મૂડી તૂટ થઈ. મૂડી તૂટ થઈ તો કેટલા મંગાવવા પડે? તો હવે 50,000 ભરી નાખ્યા, 32,000 ને 12, 50,000 ભાગ્યા એને 60,000 ભાગ્યા તો 10,000 મંગાવવા પડશે. આને ભર્યા છે 32,000. તમે પાકા સરિયામાં જુઓ 32,000 ભરેલા છે. બરાબર. પાકા સરિયામાં જોઈએ એટલે ખબર પડી જાય કેટલી વસૂલ થઈ રહી છે. એટલે 32,000 ભરેલા છે એટલે 48,000 એટલે 16,000, અને સીએ 12,000 જ આવેલા છે. 12,000 ચૂકવી દી તો એને કાંઈ વધઘટ લેવા દેવા કાંઈ છે નહીં. મૂડી તૂટી 12,000 આવી છે. તો મંગાવવાના ખાલી આપણે 2 પાસેથી રહ્યા, અ પાસેથી ને બ પાસેથી. તો બસ અ ને બના એ પાકા સર્વે આવક જાવકનામાં આપણે જો જોઈએ લિક્વિડેટરનું આવક જાવક પ્રમાણ, તો હવે રોકડ સિલેક્ટ 500 છે એ આવક આવશે. બીજું મકાન વેચ્યા એ મકાનને સ્ટોક એટલે 5 લાખ એ આવશે સૂચના નંબર 3 પ્રમાણે. અને 2 આ ઇક્વિટી શેર હોલ્ડર પાસેથી મંગાવ્યા હતા એ આવી ગયા એટલે આટલા આવ્યા. એટલે આપણી આવક છે 5,53,500. હવે કેને ચૂકવ્યા એ જોઈએ. તો આજે જે સંપૂર્ણ સલામત લેણદાર છે આપણે દાખલામાં આપેલા છે કે તારણ પર સ્ટોક છે એ છે 30,000નું, અને કામદાર પ્રોવિડન્ટ ફંડ એ આપેલું છે 24. એ સંપૂર્ણ લેણદાર પહેલાં ચૂક્યા, પછી લિક્વિડેશન ખર્ચ અને લિક્વિડેશન ચૂકવવું એ સૂચનામાં આપણને આપેલું છે. બરાબર છે. તો એ પ્રમાણે આપણે એને ચૂકવી દઈશું. પછી પસંદગીના લેણદારો નોંધ નંબર 1 મુજબ આપણે આવ્યા 56,000. બરાબર છે. એ 56,000ને ચૂકવી દઈશું. ડિબેન્ચર હોલ્ડર દાખલામાં આપેલા છે 1,50,000, 9,000 ને 1 લાખ 1 માસનું વ્યાજ એના ઉપર 1,50,000 લખીએ તો 1,500 થાય. બરાબર છે. 10% લેખે તો 1,60,500 રૂપિયા ડિબેન્ચર હોલ્ડરને ચૂકવવા પડે. અને બિન સલામત લેણદારો આ નોંધ નંબર 2 મુજબ 1,44,000 એને ચૂકવવા પડે. તો પ્રેફરન્શિયલ હોલ્ડરનો મિત્રો 1 લાખ પ્રેફરન્શિયલ હોલ્ડરના છે, એમાં જો 1 લાખના છે, અને એના ઉપર વ્યાજ થશે 1 વર્ષનું. બરાબર છે. કેટલા? 12% લેખે 1 લાખ ઉપર 1,200 રૂપિયા થાય. બરાબર છે. 1,200 રૂપિયા તમે ગણતરી કરતા હવે આવડે છે. PRN/100 કરી 1 વર્ષનું 12% લેખે 12,000, તો 1,12,000 રૂપિયા આપણે ચૂકવવા પડશે. જ્યારે પ્રેફરન્સ એને ચૂકવો ને ત્યારે એનું વ્યાજ જોઈ લેવાનું, ડિબેન્ચર ચૂકવો ને ત્યારે એનું વ્યાજ જોઈ લેવાનું. ડિબેન્ચરના વ્યાજ તમે કાચા સરિયામાં પાકા સરિયામાં આપેલું એ પ્લસ જ્યારે ચૂકવણી કરી છે તો બાકીના મહિનાનું ચૂકવવું પડે. જેમ 1,500 ચૂકવ્યા બધામાં આપણે ચૂકવીશું. પ્રેફરન્શિયલ હોલ્ડરને આપણને વ્યાજ કીધા નથી કે તમે ચૂકવો પડે, મૂડી જ પરત કરીએ ને એટલે જેટલા ટકાના હોય ને જેટલા વર્ષ થયા હોય એટલા વર્ષનું આપણે એને ચૂકવવું પડે, જે સૂચના આપી હોય એ પ્રમાણે. તો એનું વ્યાજ આ બેમાં ડિબેન્ચરમાં ને પ્રેફરન્શિયલ હોલ્ડરમાં વ્યાજની ગણતરી બરાબર ભૂલાય નહીં, બરાબર ધ્યાનમાં રાખવાનું. તો મિત્રો બસ આ દાખલાની અંદર આ રીતે જ બધા દાખલાઓમાં છે એટલે તમને હવે બધા એને ફાવી ગયું હશે એ હું આશા રાખું છું. જય સિયારામ, જય દ્વારિકાધીશ.